મિત્રો, જે માને દીકરો આખી જિંદગી કાણી કહીને ધિખારતો રહ્યો, એ માના મૃત્યુ પછી જ્યારે એક ચિઠ્ઠી સામે આવી, ત્યારે દીકરાના પગ નીચેથી જમીન સરકી ગઈ. માની એક આંખ ક્યાં ગઈ હતી એ જાણીને તમે પણ રડી પડશો. જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો. એક ગામમાં એક વિધવા માતા અને તેનો દીકરો રહેતા હતા. માતાની એક આંખ નહોતી, જેના કારણે તેનો ચહેરો થોડો વિચિત્ર દેખાતો હતો. દીકરો જેમ જેમ મોટો થતો ગયો, તેમ તેમ તેને પોતાની માતાના દેખાવને લીધે શરમ આવવા લાગી. શાળામાં જ્યારે તેની માતા તેને મળવા આવતી, ત્યારે તેના મિત્રો તેની મજાક ઉડાવતા. દીકરો હંમેશા ગુસ્સામાં રહેતો અને માતાને કહેતો, "તમે મારા સ્કૂલે ના આવતા, તમારી પેલી એક આંખ જોઈને મને શરમ આવે છે." માતા કશું જ બોલ્યા વગર બધું સહન કરી લેતી. સમય વીતતો ગયો. દીકરો ભણી ગણીને શહેરમાં મોટી નોકરીએ લાગી ગયો. તેણે ત્યાં લગ્ન કરી લીધા અને પોતાના જ બંગલામાં સુખેથી રહેવા લાગ્યો. માતાને તેણે ગામડે એકલી મૂકી દીધી હતી. તેને ડર હતો કે જો તેની માતા તેના મિત્રો કે પાડોશીઓ સામે આવશે તો તેની આબરૂ જશે. ઘણા વર્ષો પછી માતાને તેના પૌત્રીને જોવાની તીવ્ર ઈચ્છા થઈ. તે હિંમત કરીને શહેરમાં દીકરાના ઘરે પહોંચી. પણ જેવો જ તેણે દરવાજો ખખડાવ્યો, દીકરો બહાર આવ્યો અને માતાને જોઈને ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું, "તમે અહીં શું કામ આવ્યા? તમે તો ડરામણા લાગો છો. મારા છોકરાઓ તમને જોઈને ડરી જશે. બીજી વાર અહીં આવવાની ભૂલ ના કરતા." માતાની આંખમાં આંસુ આવી ગયા, પણ તે દીકરાની ખુશી માટે ચૂપચાપ ગામડે પાછી ફરી ગઈ. થોડા મહિનાઓ પછી દીકરાને સમાચાર મળ્યા કે તેની માતાનું અવસાન થયું છે. તે મકાન વેચવાના ઈરાદે ગામડે ગયો. જૂનું ઘર સાફ કરતી વખતે તેને માતાના કબાટમાંથી એક જૂની ચિઠ્ઠી મળી. જેવી તેણે એ ચિઠ્ઠી વાંચી, તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ચિઠ્ઠીમાં લખ્યું હતું, "મારા વહાલા દીકરા, મને ખબર છે કે તને મારી એક આંખને લીધે હંમેશા શરમ આવતી હતી. પણ બેટા, એક સત્ય તારે જાણવું જોઈએ. જ્યારે તું ખૂબ નાનો હતો, ત્યારે એક અકસ્માતમાં તે તારી એક આંખ ગુમાવી દીધી હતી. એક આ માતા તરીકે હું તને આખી જિંદગી કાણો જોઈ શકતી નહોતી. એટલે મેં ડૉક્ટરને વિનંતી કરીને મારી પોતાની એક આંખ તને આપી દીધી હતી. આજે તું જે આંખે આ સુંદર દુનિયા જુએ છે ને બેટા, એ આંખ મારી છે. તારા ચહેરા પર ક્યારેય કોઈ દાગ ના આવે એ માટે મેં મારો આખો ચહેરો ખરાબ કરી નાખ્યો હતો." દીકરો ઘરની વચ્ચે બેસીને ધ્રુસકે રડી પડ્યો. તેને પોતાની ભૂલનો પસ્તાવો થઈ રહ્યો હતો, પણ હવે તે મોડું થઈ ગયું હતું. માં તેને માફ કરવા માટે હવે આ દુનિયામાં નહોતી. રાત્રે દીકરો આખી રાત ઊંઘી ન શક્યો. માના જૂના ઘરમાં દરેક ખૂણે તેને માનો ચહેરો દેખાતો હતો. તેને યાદ આવ્યું કે કેવી રીતે તેની માં ફાટેલા કપડાં પહેરીને તેને ભણાવતી હતી, જેથી તે સાહેબ બની શકે. તેણે તરત જ પોતાની પત્નીને ફોન કર્યો અને રડતા રડતા બધી વાત કહી. બીજા દિવસે સવારે દીકરાએ એક મોટો નિર્ણય લીધો. તેણે ગામનું એ જૂનું ઘર વેચવાને બદલે ત્યાં એક ભવ્ય માતૃશ્રી હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું. તેણે વિચાર્યું કે મારી માએ તો મને પોતાની આંખ આપી દીધી, પણ હવે હું આ હોસ્પિટલ દ્વારા હજારો લાચારો લોકોને નવી રોશની આપીશ. હોસ્પિટલના ઉદ્ઘાટન વખતે તેણે મુખ્ય દરવાજા પર પોતાની માનો
મોટો ફોટો લગાવ્યો અને નીચે લખાવ્યું, દુનિયા જોવાની દ્રષ્ટિ તો બધા સામે હોય છે, પણ એ દ્રષ્ટિ આપનાર માં પાસે જ હોય છે. આજે એ દીકરો મોટો સાહેબ હતો જ, પણ હવે તે એક સારો દીકરો પણ બની ગયો હતો. તેણે જીવનભર માતૃસેવાનો સંકલ્પ લીધો.